Good morning, students. So, in today's class, let us see towards the our next segment in writing speech, which is a colleague in an office passed away. રાઈટ કલીગ મીન્સ આપણી સાથે કામ કરનાર વ્યક્તિ અને પાસ ડવે મીન્સ કે ગુજરી ગયા છે. રાઈટ ઓફિસમાં કોઈ વ્યક્તિ ગુજરી ગયા છે તો ઓબ્વિયસલી હવે રાત ગઈ બાત ગઈ એવી રીતના તો આપણે એને કાઢી નહીં નાખીએ, એને માટે સ્પીચ આપવી પડે. એનું એક જે બેસનું હોય એના માટે આપણે કંઈક બોલતા હોઈએ. રાઈટ, તો એ સ્પીચ કેવી રીતના આપવાની, એમાં શું બોલવાનું છે એ આજે અહીંયા આપણે સ્ટડી કરીશું. ઓકે, સો લેટ અસ બિગિન. ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ અનફોર્ચ્યુનેટ એટલે કે કમનસીબી છે ટુ હેવ લોસ્ટ વન ઓફ અવર કલીગ. આપણા બધામાં કલીગ્સમાંના એક કલીગ હવે આપણે ગુમાવી દીધા છે. વી હેડ નેવર થોટ ઓફ સચ અ સેડ ન્યૂઝ. આટલા ખતરનાક સેડ ન્યૂઝ વિશે અમે ક્યારેય વિચાર્યું હતું નહીં. લાઈફ ઇઝ ફૂલ ઓફ અનએક્સપેક્ટેડ થિંગ. લાઈફ કેવી છે તો અનએક્સપેક્ટેડ થિંગ્સથી ભરેલી છે. અનએક્સપેક્ટેડ એટલે કે આપણને આશા ના હોય એવી વસ્તુઓ. હાર્ડલી વી હેવ એની આઈડિયા ઓફ ધ નેક્સ્ટ મુમેન્ટ. નેક્સ્ટ મુમેન્ટ શું થશે આપણને ક્યારેક જ એનો આઈડિયા હોય, બાકી ખબર હોતી નથી. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ટ્રુ ઇન ધ કેસ ઓફ મેની. ઘણા બધાના કેસમાં આ ખૂબ જ સાચું છે. એન્ડ ઇન ધ કેસ ઓફ અવર ફ્રેન્ડ બલદેવભાઈ. રાઈટ, અને બલદેવભાઈના કેસમાં પણ આ જ વસ્તુ સાચી છે કે નેક્સ્ટ મોમેન્ટ શું થશે એ આપણને ખબર છે નહીં. આઈ વોઝ વર્કિંગ વિથ હિમ યસ્ટરડે. ગઈકાલે તો એમની સાથે કામ કરી રહ્યો હતો. વોઝ વર્કિંગ કયો ટેન્સ? કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. વી હેડ વર્કડ ફૂલ ડે. આ કયો ટેન્સ છે તો પરફેક્ટ પાસ્ટ છે કે અમે આખો દિવસ કામ કર્યો. વી હેડ શેર્ડ અવર લંચ યસ્ટરડે. ગઈકાલે તો અમે અમારું લંચ શેર કર્યું હતું, એકબીજાની સાથે જોડે જમ્યા હતા. વી વર હેવિંગ અ લિટલ લાફ્ટર યસ્ટરડે. થોડુંક અમે હસી મજાક પણ કરી હતી. એન્ડ ટુડે હી ઇઝ નો મોર. અને આજે એ નથી આપણી વચ્ચે. ઇટ હેપન યસ્ટરડે ઇવનિંગ. આ ક્યારે બન્યું તો ગઈકાલે સાંજે. વેન હી વોઝ ગોઈંગ ટુ હોમ ફ્રોમ ઓફિસ. ઓફિસથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે હી મેટ વિથ એન એક્સિડન્ટ. એ અકસ્માત થયો એમને. હી વોઝ શિફ્ટેડ એટ ધ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. બટ ધ ઇન્જરીઝ વોઝ સો ફેટલ. ઇન્જરીઝ એમની જે ઘાયલ જે એટલા બધા હતા દેટ હી બ્રીથ લાસ્ટ લેટ નાઇટ, કે છેલ્લો શ્વાસ એમને મોડી રાત્રે લીધો. ધીસ ટ્રેજડી વેરી શોકિંગ એન્ડ સો સડન. આ જે ટ્રેજડી થઈ છે એ શું છે? આઘાતજનક પણ છે અને અચાનક પણ બની ગઈ છે. બલદેવભાઈ હેડ ડીપ નોલેજ ઓફ ધ વર્ક. પહેલાં શું થયું, ક્યારે થયું, કેવી રીતના થયું એની વાત કરી છે. બરાબર, કેટલા ક્લોઝ હતા એની ફર્સ્ટ પેરેગ્રાફમાં, અને કેવી રીતના મૃત્યુ થયું એ બતાવ્યું છે. હવે એમના વર્કિંગ સ્કિલ, રાઈટ, કારણ કે ઓફિસમાં કલીગ છે એટલે વર્કિંગ સ્કિલ વિશે વાત કરેલી છે. બલદેવભાઈ હેડ ડીપ નોલેજ ઓફ ધ વર્ક. બલદેવભાઈને વર્કનું ડીપ નોલેજ હતું. હિઝ ઇન્સાઇટ વોઝ રિમાર્કેબલ. ઇન્સાઇટ એટલે કે સૂઝબૂઝ, એ પણ કેવી નોંધપાત્ર હતી. હી કુડ થિંક ઓફ ધ નેક્સ્ટ ડે વર્ક. આવતીકાલે શું કરવાનું છે આજથી જ વિચારી રાખતા હતા. હી કુડ પ્લાન ફોર મંથ્સ. મહિનાઓ સુધી એટલે મીન્સ કે મહિનાઓ માટે પ્લાન કરતા હતા. વી એકચ્યુઅલી ફોલોડ હિમ એન્ડ કુડ ડુ વર્ક વિદાઉટ સો મચ સ્ટ્રેસ. નહીં તો ઘણું બધું કામ એકસાથે આવે તો સ્ટ્રેસ થઈ જાય, તો અમે એમને ફોલો કરતા હતા અને સ્ટ્રેસ વગર અમે અમારું કામ કરતા હતા. હી વર્કડ એન્ડ એન્કરેજ અસ ટુ વર્ક ઇન સચ અ વે દેટ વી વર નેવર લેટ ઇન થિંગ્સ. એ કામ કરતા હતા ને અમને પણ એવી રીતના એન્કરેજ કરતા હતા કે અમે ક્યારેય કોઈ કામમાં લેટ થયા નથી, અમને ક્યારેય મોડું થયું નથી. દેર વુડ હાર્ડલી એનીથિંગ બી પેન્ડિંગ. અમુક કોઈ પેન્ડિંગ વર્ક, ક્યારેક જ કોઈ પેન્ડિંગ વર્ક હોય, બાકી કોઈ પેન્ડિંગ વર્ક હોય નહીં. આઈ ફાઉન્ડ હિઝ ટેબલ ઓલવેઝ ક્લીન ઇન ધ ઇવનિંગ. એમનું ટેબલ સાંજે ઓલવેઝ મને ક્લીન લાગે, ઇટ મીન્સ કે નો પેન્ડિંગ વર્ક એટ ઓલ. સમટાઈમ્સ he also carried work at home, but that would be rare. અમુક વખત એ ઘરે પણ લઈ જતા હતા કામ, પણ એ બહુ રેર કેસમાં, એટલે કે ક્યારેક જ થતું હતું. રેગ્યુલારિટી એન્ડ સિન્સિયરિટી વર હિઝ ટ્રેટ્સ ટુ રિમેમ્બર ટુડે. આજે એમને યાદ કરવા હોય તો એમની રેગ્યુલારિટી એટલે કે નિયમિતતા અને સિન્સિયરિટી એટલે કે કામમાં ચોક્કસપણું, ગંભીરતા એવા લક્ષણો છે કે જે આજે આપણે યાદ કરવા જોઈએ. હી વુડ ઓલવેઝ બી બિફોર ટાઈમ ટુ ધ ઓફિસ એન્ડ ઓલવેઝ લેફ્ટ ઓન ટાઈમ. સમય કરતાં પહેલાં કામ પર આવી જતા હતા ઓફિસ પર, અને ટાઈમસર એ ઓફિસ છોડી પણ દેતા હતા. હી વોન્ટ કમ્પ્લેન્ટ ઇવન ઇફ હી ઇઝ કોલ્ડ ફોર એનીથિંગ ઓન
હોલિડેઝ. જો એમને હોલિડેઝ એટલે કે રજાના દિવસોમાં પણ કામ માટે બોલાવવામાં આવે તો ક્યારેય કમ્પ્લેન કરતા નહીં. હી હેન્ડલ્ડ વેરિયસ વર્ક્સ ટુ. ઘણા બધા અલગ અલગ પ્રકારના કામ પણ એમણે હેન્ડલ કરેલા છે. ઇફ હી ડીડન્ટ નો હી વુડ લર્ન ધ વર્ક. જો કામ ના ખબર હોય તો એ શીખી જતા હતા. That way he shaped himself as a man of multi સ્કિલ. આ રીતના એમણે પોતાની જાતને એક મલ્ટી સ્કિલમાં ડેવલપ કર્યા હતા કે શેપ કર્યા હતા. એન્ડ લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, કે મને એકદમ ફ્રેન્કલી કહું તમને, તો બિકોઝ ઓફ ધીસ વી હેવ બીન બેનિફિટેડ વેરી મચ. અને એના લીધે અમને બેનિફિટ એટલે કે ફાયદો પણ ઘણો થયો હતો. શેના લીધે? તો એમની મલ્ટિપલ સ્કિલ્સના લીધે અમને પણ ફાયદો થયો હતો. વી ઓલવેઝ રન ટુ હિમ વેન એવર વી હેડ એની ડિફિકલ્ટી. અમને જ્યારે ક્યારે પણ કંઈ ડિફિકલ્ટી હોય તો અમે સીધા એમની પાસે જતા રહેતા હતા. ધસ હી વોઝ અ મેન ઇન નીડ એન્ડ અ ફ્રેન્ડ ઇન ડીડ. તો શું હતા કે ભાઈ જરૂર હોય ત્યારે અને ફ્રેન્ડ પણ હતા અને અમને હેલ્પ કરતા હતા. હી વોઝ અ મેન ઇન નીડ. જરૂર હતા ત્યારે અમને હેલ્પ કરતા હતા અને ફ્રેન્ડ પણ હતા અમારા, રાઈટ. વી ઓલ વિલ મિસ હિઝ લાઇવલીનેસ. લાઇવલીનેસ એટલે કે એમની જે જીવંતતા છે એ અમે મિસ કરીશું. હિઝ એન્ટ્રી વુડ બી માર્કડ બાય ઓલ એઝ હી વુડ ગ્રીટ ઓલ પીપલ. એમની એન્ટ્રી એટલે કે જેવા ઓફિસમાં આવે શું કરે તો બધા નોટિસ કરતા હતા, માર્ક કરતા હતા. શું કેમ? કારણ કે એઝ હી વુડ ગ્રીટ ઓલ પીપલ. બધા લોકોને ગ્રીટ કરતા હતા. એટલે સવારમાં જે ગુડ મોર્નિંગ હોય, બપોરે ગુડ નૂન હોય, બધાને કરતા હતા. હી સ્માઇલ્ડ એન્ડ વિશ્ડ ઈચ વન. સ્માઇલ કરતા હતા ને બધાને વિશ કરતા હતા. ઇટ વોઝ હિઝ નેચર દેટ ઇફ એનીબડી સેન્ક હિઝ ફેસ હી વુડ ગો ટુ હિમ. એમનો નેચર કેવો હતો કે કોઈ એમનું મોઢું છુપાવે કે ભાઈ ના અમુક શરમાળ હોય તો એ એમની સાથે સામે જતા હતા. પુટ હિઝ હેન્ડ ઓન ધ શોલ્ડર વિશ્ડ હિમ. એટલે કે એના ખભા પર હાથ મૂકે ને એને વિશ કરે. આફ્ટર અ કપલ ઓફ આવર્સ વર્ક he would stand up and refresh us for a while. થોડા કલાકોનું કામ થાય પછી એ ઊભા થઈને અમને રિફ્રેશ કરતા હતા. એટલે કે કંઈક વાતચીત કરે, મજાક મસ્તી થોડીક વાર કરે એટલે શું થઈ જાય તો માઇન્ડ ફ્રેશ થઈ જાય. while we have tea time he would have interesting things to share. ચા પીતા પીતા બધા વાતો કરે તો એ ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ અમારી સાથે શેર કરતા હતા. No more than 5 to 10 minutes we will have energy to work pleasantly. 5 થી 10 મિનિટની અંદર જ અમને એક આનંદ રીતના કામ કરવાની એક એનર્જી આવી જતી હતી. We will miss him at the table at tea time and I will miss him a lot at my next table. કે તે એમના ટેબલ જોઈશું ત્યારે યાદ આવશે, ચા પીતા હઈશું ત્યારે યાદ આવશે અને મારા નેક્સ્ટ ટેબલ પર એ બેસતા હતા એટલે હું સૌથી વધારે એમને યાદ કરીશ. ઓલ ઓફ અસ નો હિમ એઝ અ હેલ્ધી મેન. આપણે બધા એમને કેવી રીતના ઓળખીએ છીએ તો એક સ્વસ્થ વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. હી ઓલવેઝ વોકડ. હંમેશા ચાલતા હતા. હી ઓલવેઝ એક્સરસાઇઝ. હંમેશા કસરત કરતા હતા. હિઝ હેબિટ્સ વર રેગ્યુલર. એમની આદતો નિયમિત હતી. હિઝ લાઈફસ્ટાઇલ વોઝ પંક્ચ્યુઅલ. એમની લાઈફસ્ટાઇલ કેવી હતી? પંક્ચ્યુઅલ એટલે કે સમયસર. આઈ હેવ પાસ્ડ 15 years વિથ હિમ. 15 વર્ષ મેં પસાર કર્યા બટ આઈ હેવ નેવર હર્ડ હિઝ ઇલનેસ. એમની ક્યારે બીમારી વિશે મેં સાંભળ્યું નથી કે બીમાર પડ્યા એવું મને યાદ નથી. મોસ્ટ ઓફ ધ પીપલ વુડ રાધર લર્ન અબાઉટ હેલ્થ ફ્રોમ હિમ. મોટાભાગના લોકો હેલ્થ માટે એમની જોડેથી સારું એવું શીખતા હતા. સચ વોઝ અ મેન. એ આવા વ્યક્તિ હતા. હી લવડ રીડિંગ બુક્સ રીડ કરવાની એમને ગમતી હતી. આઈ વેન્ટ વન્સ ટુ હિઝ હોમ વેન આઈ કેમ એન્ડ જોઈન ધીસ ઓફિસ. જ્યારે હું આવ્યો અને ઓફિસ જોઈન કરી ત્યારે એમના ઘરે હું ગયો હતો. હી હેઝ અ લાઇબ્રેરી. એમને લાઇબ્રેરી છે. આઈ વન્ડર્ડ વેધર હી રીડ. એને લાગતું હતું કે ભાઈ આ વાંચતા હશે કે નહીં વાંચતા, ખાલી લાઇબ્રેરી બનાવીને મૂકી દીધી હશે એવું એને લાગતું હતું. બટ હી ટોક્ડ અબાઉટ ધ બુક્સ ઇફ યુ આસ્ક હિમ. જો તમે એમને કોઈ બુક વિશે પૂછતા હોય તો એ તમને એના વિશે વાત કરે. એઝ આઈ વોઝ નેક્સ્ટ ટુ હિઝ ટેબલ આઈ હેડ ચાન્સીસ ટુ લિસન ટુ અબાઉટ ધોઝ બુક્સ. કે હું નેક્સ્ટ ટેબલ પર બેસતો હતો એટલે મને ઘણા બધા એવા ચાન્સીસ મળે કે હું એ બુક્સ વિશે જાણી શકું. હી ગેવ મી એન્ડ માય સન્સ મેની બુક્સ. મને ને મારા છોકરાઓને ઘણી બધી બુક્સ આપી હતી. આઈ હાર્ડલી રેડ બટ ઇટ વોઝ હી હુ મેડ મી અ રેગ્યુલર
રીડર. પહેલાં હું ક્યારેક જ વાંચતો હતો, પણ એ વ્યક્તિ હતા કે જેમણે મને એક રેગ્યુલર રીડર બનાવ્યો. ઇટ ઇઝ ઇન્ડીડ અ વેરી બીટર ટાઈમ ફોર હિઝ ફેમિલી. એમના ફેમિલી માટે પણ ઘણો કડવો સમય છે, ખરાબ સમય છે. સો સડન ડિમાઇઝ મે બ્રેક એનીબડી. આટલી બધી જે સડન ડિમાઇઝ છે કે ભાઈ એકદમ હરતા ફરતા વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો ઇટ બ્રેક એનીબડી, કોઈને પણ તોડી શકે છે. મિસિસ વોરા એન્ડ હિઝ એલ્ડર સન નીડ ટુ સ્ટેન્ડ ફર્મ. એમના વાઈફ અને એમના મોટો સન છે એમને એકદમ મજબૂત મને ઊભો રહેવું પડશે. વી કન્વે આર ફિલિંગ્સ ટુ ધ ફેમિલી. ફેમિલીને અમે અમારી લાગણી, શોક વ્યક્ત કરીએ છીએ. વી ઓલ્સો એક્સટેન્ડ આર સપોર્ટ ટુ ધ bereaved ફેમિલી. અમે અમારો જે સપોર્ટ છે એ પણ જે શું કહેવાય મૃત્યુ થયું છે એ ફેમિલી, જે ઘરમાં મૃત્યુ થયું છે એ ફેમિલીને અમે અમારો સપોર્ટ વ્યક્ત કરીએ છીએ. લેટ અસ પ્રે ઓલમાઇટી ધેટ હિઝ સાઉલ મે રેસ્ટ ઇન પીસ. કે ચલો ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ મળે. ઓકે, સો આ કઈ હતી? તો જ્યારે કોઈ વ્યક્તિ ઓફિસમાં આપણે સાથે કામ કરતા હોય અને કોઈ વ્યક્તિ ગુજરી જાય ત્યારે આ સ્પીચ હતી. નેક્સ્ટ સ્પીચ છે અ પ્રિન્સિપાલ્સ ફેરવેલ સ્પીચ ટુ સ્ટુડન્ટ્સ. રાઈટ, તમે લોકો અત્યારે સેમ 5માં છો, સેમ 6માં આવશો એટલે તમારે ફેરવેલ પાર્ટી તમારી આવશે, રાઈટ. અને જો ફેરવેલ પાર્ટી કોરોનાને લીધે ના આવે તો ભુવા સરને ઇમેજિન કરવાના કે એ તમને આવી સ્પીચ આપે છે. જોકે આમાં તો બહુ બધા સારા વખાણ કરેલા છે, આપણને જે લાગતા વળગતા વખાણ હોય એ લેવાના કે ભાઈ આ કર્યા છે, બાકી બધું સ્પીચમાં, રાઈટ. તો આ સ્પીચ છે. તો સૌથી પહેલાં તો ફેરવેલ સ્પીચમાં પ્રિન્સિપાલ જે સ્પીચ આપી રહ્યા છે એ સ્પીચ અત્યારે આપણે ભણવા જઈ રહ્યા છે. પહેલાં એડ્રેસ કર્યું છે ધ ચીફ ગેસ્ટ ઓફ ધ ફંક્શન શ્રી રજનીભાઈ તલાજિયા. પછી ધ હેડ્સ ઓફ વેરિયસ ડિપાર્ટમેન્ટ, બરાબર, કારણ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટના હેડ્સ, ટીચિંગ સ્ટાફ એન્ડ માય ડિયર સ્ટુડન્ટ્સ. હેવ અ ગુડ ડે ટુ ઓલ ઓફ યુ. બધાને સારા દિવસની શુભકામના. ઓલ ઓફ અસ આર ગેધર્ડ હિયર ટુ સે યુ ફેરવેલ. અમે બધા કેમ ભેગા થયા છે? તો તમને લોકોને ફેરવેલ કહેવા માટે, એટલે કે વિદાય આપવા માટે ભેગા થયા છે. ઈચ યર ન્યૂ સ્ટુડન્ટ્સ કમ એન્ડ ઈચ યર ઓલ્ડ સ્ટુડન્ટ્સ ગો. દરેક વર્ષે નવા સ્ટુડન્ટ્સ આવે છે ને જૂના સ્ટુડન્ટ્સ જતા હોય છે. બટ ટેલ મી, કેન યુ રિયલી સે ગુડ બાય ટુ યોર કોલેજ? તો શું તમે મને કહો કે તમે રિયલી કોલેજને ગુડ બાય કહી શકશો? કહેવું જ પડશે, પાછા આવ્યા તો ગયા કામથી, રાઈટ. આઈ નો ઇટ્સ નોટ ઇઝી, કે ઇઝી નથી. ઇટ ઇઝ ઓનલી યુ આર સ્ટોપિંગ ટુ કમ ટુ કોલેજ. ખાલી કોલેજ આવવાનું બંધ કરશો, તમે ભૂલી તો નહીં જ જાઓ. નો ડાઉટ રેગ્યુલરલી યુ વોન્ટ કમ. તમે નિયમિત તો નહીં આવો. એન્ડ યુ વિલ જોઈન સમવેર એલ્સ. બીજે ક્યાંક તો જોઈન કરશો ને, કે વાડીએ બેસવાનું છે તમારે, તો રેગ્યુલર તો તમે નહીં આવો. યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડી. તમે તમારી સ્ટડી કમ્પ્લીટ કરી છે. યુ હેવ વોકડ અ ફ્યુ સ્ટેપ ઇન યોર જર્ની ઓફ લાઈફ. તમારી જે જીવનની યાત્રા છે એમાં તમે અમુક સ્ટેપ્સ હવે ચાલી ચૂક્યા છો. સ્ટીલ માઇલ્સ ટુ ગો. ઘણો બધો જો માઇલ્સ સુધી તમારે જવાનું છે. મેની થિંગ્સ આર વેઇટિંગ ફોર યુ. ઘણી બધી વસ્તુઓ રાહ જુએ છે તમારી. મેની પ્રોમિસીસ ટુ કીપ. ઘણા એવા પ્રોમિસીસ છે કે જે તમારે વચન પાળવાના છે, રાઈટ. યુ હેવ મેડ ધીસ કોલેજ અ રિમાર્કેબલ પ્લેસ. તમે આ કોલેજને એક રિમાર્કેબલ પ્લેસ બનાવેલું છે. વેન યુ કમ હિયર ફોર ગ્રેજ્યુએશન યુ હેડ સમ ડાઉટ્સ. ગ્રેજ્યુએશન માટે જ્યારે તમે આવ્યા હતા ત્યારે તમારા થોડાક તમારા મનમાં શંકા હોય. યુ હેડ લિટલ ફિયર. થોડીક ડર પણ હોય. યુ આર અનકમ્ફર્ટેબલ. તમે કમ્ફર્ટેબલ અત્યારે જેટલા હોય એવા હતા સેમ 1માં? તો ના. યુ આર અનનોન એન્ડ સ્ટ્રેન્જ ફોર અસ. એટલે કે અમારા આખા સ્ટાફ માટે, પ્રિન્સિપાલથી લઈને બધા માટે તમે અમારા માટે અજાણ્યા હતા. બટ વિધિન 3 years એવરીથિંગ હેઝ બીન ચેન્જડ. 3 વર્ષમાં બધું બદલાઈ ગયું છે. નાવ યુ થિંક ધીસ ઇઝ યોર કોલેજ. હવે શું લાગે છે કે આ તમારી પોતાની કોલેજ છે એવું હવે તમે બિહેવ કરતા થઈ ગયા છો. યુ હેવ બિલ્ડ રિલેશનશિપ વિથ યોર ફ્રેન્ડ્સ. તમે તમારા ફ્રેન્ડ સાથે રિલેશનશિપ પણ બિલ્ડ કરેલી છે. યુ હેવ ફાઉન્ડ અફેક્શન એન્ડ લવ ફ્રોમ યોર ટીચર. તમારા ટીચર્સ તરફથી થોડોક ડર પણ હોય અને પ્રેમ પણ, બંને મળ્યું હોય. યુ હેવ ફાઉન્ડ નોલેજ ધેટ યુ વોન્ટેડ ટુ. તમારે જે જરૂર હતી એ તમને જ્ઞાન પણ મળેલું છે. યુ હેવ નો ડાઉટ ઓફ એનીથિંગ. હવે તમને કોઈ વાતની શંકા હોવી જોઈએ નહીં. હોય તો સેમ 6માં આવો ત્યાં સુધીમાં ક્લિયર કરી દેજો.
and many of you have now raised yourself to such a level that the college will remember you. તમારામાંથી ઘણા બધા એવા લોકો છે કે જેમણે પોતાની જાતને એવા ઊંચા કર્યા છે કે કોલેજ તમને યાદ રાખશે, રાઈટ? અમુક નથી હોતા યુનિવર્સિટીમાં નંબર લાવે તો કોલેજમાં એમનું નામ લખાય, કોલેજ એમને લાઈફ ટાઈમ યાદ રાખે કે ભાઈ આ વ્યક્તિ હતો કે ભાઈ ફર્સ્ટ યુનિવર્સિટીમાં નંબર લઈને આવ્યો હતો, રાઈટ? એવી રીતના ઇવન વી વિલ રિમેમ્બર યુ ફોર અ લોંગ ટાઈમ, કે અમે તમને લાંબા સમય માટે બધાને તો યાદ રાખીશું, પણ જે છે એને કોલેજ પણ યાદ રાખશે. લેટ મી ટેલ યુ દેટ યુ હેવ બીન વેરી મચ ડિસિપ્લિન સ્ટુડન્ટ્સ. આ હવે અનુકૂળ લાગે તો લેવાનું તમારે, બરાબર? આ બીજા કોઈ સ્ટુડન્ટ્સની વાત કરીએ કે તમે બધા ડિસિપ્લિન સ્ટુડન્ટ્સ રહી ચૂક્યા છો. થ્રુ આઉટ ધ યર નોટ અ સિંગલ કેસ હેઝ હેપન વેન વી હેડ ટુ કમ્પ્લેન. આખા વર્ષ દરમિયાન એક પણ કેસ એવો નથી કે જ્યાં અમારે તમારી કમ્પ્લેન કરવી પડે. ઇવન મેની ઓફ યુ હેવ હેલ્પ ટુ ગાઈડ યોર જુનિયર સ્ટુડન્ટ્સ. તમે લોકોએ તમારા જુનિયર સ્ટુડન્ટ્સને ગાઈડ કરવામાં પણ મદદ કરેલી છે. વાહ! રેગ્યુલારિટી ઇઝ અવર માર્ક એન્ડ યુ હેડ બીન ઇન્સ્ટ્રુમેન્ટલ ટુ મેન્ટેન ધ સેમ. નિયમિતતા એ અમારો જરૂર હતી કે ભાઈ અમે કોલેજમાં નિયમિતતા નાગરી છે અને તમે એને મેન્ટેન કરવામાં અમને હેલ્પ કરેલી છે. યુ હેવ પાર્ટિસિપેટેડ ઇન વેરિયસ કોમ્પિટિશન. તમે અલગ અલગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે. પછી ઇવેન્ટ્સ, સેમિનાર્સ એન્ડ કોન્ફરન્સીસ, આ બધામાં તમે પાર્ટિસિપેટ કર્યું છે. વેરેવર યુ હેવ ગોન યુ હેવ બ્રોટ ગ્લોરી ટુ ધ કોલેજ. જ્યાં ગયા છો ત્યાં તમે કોલેજને ગ્લોરી અપાવી છે, એટલે વિખ્યાત કરી છે. એટલે શું, વિખ્યાત તો નહીં, પ્રખ્યાત કરેલી છે, રાઈટ? ફેમસ કરી છે, નામના અપાવી છે. બિકોઝ ઓફ યુ રેપ્યુટેશન ઓફ ધ કોલેજ હેઝ ગ્રોન. તમારા કારણે જ કોલેજની રેપ્યુટેશન આટલી બધી સારી છે. પીપલ લુક એટ અસ વિથ રિસ્પેક્ટ. લોકો અમારી સામે રિસ્પેક્ટથી જુએ છે. કોના લીધે? તમારા લીધે. ઇવન ઇન સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ ઇવેન્ટ્સ યુ હેવ મેડ આર કોલેજ ચેમ્પિયન. સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ અને કલ્ચરલ ઇવેન્ટ્સમાં પણ તમે અમારી કોલેજને ચેમ્પિયન બનાવી છે. ધીસ ઇઝ અ બિગ થિંગ ફોર અસ. અમારા માટે ઘણી મોટી વાત છે. ઇન ધ એકેડેમિક ફિલ્ડ ટુ, TOO એટલે પણ, કે શૈક્ષણિક ક્ષેત્રમાં પણ યુ હેવ શોન યોર વર્થ. તમે તમારી કિંમત બતાવી છે અમને. અમોંગ્સ ટોપ 10 વી આર ઇન મેજોરિટી. ટોપ 10માં આપણે બધા મોટાભાગના સ્ટુડન્ટ્સ તો આપણી કોલેજના જ છે. ધીસ ઇઝ ઓલ બિકોઝ યુ હેવ વર્કડ. આ બધું કેમ થયું છે? તો કારણ કે તમે બધાએ કામ કર્યું છે, એના લીધે આ બધું થયું છે. વેન યુ ગો આઉટ ઓફ ધીસ કોલેજ રિમેમ્બર દેટ યુ હેવ અ ટ્રેઝર વિથ યુ. જ્યારે તમે કોલેજમાંથી બહાર નીકળો, એટલે કંઈ એવું નહીં ગેટની બહાર, પણ લાઈફમાં તમે જ્યારે બહાર નીકળો ત્યારે યાદ રાખજો તમારી પાસે ખજાનો છે, રાઈટ? શેનો ખજાનો? વી હેવ ટોટ હાઉ ટુ ફેસ ધ લાઈફ. મેં તમને શીખવાડ્યું છે કે તમે ફેસ કઈ રીતના કરી શકો, લાઈફ ફેસ કઈ રીતના. અમુક લેક્ચર્સમાં તમે અમને શીખવાડતા હોય છો, બરાબર? દેર આર મેની પોઝિટિવ થિંગ્સ વિથ યુ. તમારી જોડે ઘણી પોઝિટિવ વસ્તુ છે. વી હેવ રેઝડ યોર કોન્ફિડન્સ. તમારો કોન્ફિડન્સ તો 110% વધ્યો જ હશે, રાઈટ? સેમ 1માં કેવા તમારું હતું અને સેમ 2માં? વી હેવ રેઝ યોર કોન્ફિડન્સ. અમે તમારા આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે. વી હેવ શાર્પન યોર સ્કિલ્સ. તમારી સ્કિલ્સ જે છે એને અમે શાર્પ કરી છે. યુ હેવ બીન શેપ્ડ વેલ ઓવર હિયર. અહીંયા તમે બરાબર શેપ થયેલા છો. સ્કૂલમાં હતા બરાબર છે, ત્યારે તમે લાઈફને આટલી બધી નહોતા જાણતા, ફ્રેન્ડ્સ કે કઈ જવાનું, શું કરવાનું, રાઈટ? એ બધું અહીંયા તમને શીખવા મળ્યું છે. યુ હેવ પિક્ડ ધ થિંગ્સ. તમે થિંગ્સ પિક કરી, તમને જે યોગ્ય લાગે. આઈ એમ શ્યોર યુ વિલ મેક અ માર્ક ઇન યોર લાઈફ વિથ ઇનફ ગુડ થિંગ્સ. કે આશા રાખું છું, હું શ્યોર છું, બરાબર, કે તમે તમારી લાઈફમાં એક સારી બાબતો તમે એમાં નોંધશો, કે સારું તમે ટૂંકમાં લાઈફમાં એચીવ કરશો. રિમેમ્બર, હંમેશા યાદ રાખો, યોર પેરેન્ટ્સ હેવ લોટ ઓફ એક્સપેક્ટેશન ફ્રોમ યુ. તમારા પેરેન્ટ્સને ઘણી બધી આશાઓ છે તમારી પાસે. વી ઓલ્સો હેવ, અમને પણ છે. ડોન્ટ ડિસઅપોઇન્ટ ધેમ એન્ડ અસ. એમને અમને નિરાશ કરશો નહીં. યુ વિલ ગેટ વોટ યુ વોન્ટ. તમને જે જોઈએ છે એ મળશે. બટ અકોર્ડિંગ ટુ માય ઓપિનિયન, મારા મત મુજબ, એટલે કે પ્રિન્સિપાલના મત મુજબ, દેર ઇઝ અ ગ્રેટ નીડ ઓફ અ ગુડ હ્યુમન બિંગ. એક સારા માણસની ખૂબ જ જરૂર છે.
ધ સોસાયટી એન્ડ ધ વર્લ્ડ અરાઉન્ડ અસ મિસ રિયલ હ્યુમન બીંગ્સ. આપણી સોસાયટી, સમાજ અને આખું વિશ્વ એ સારા હ્યુમન બીંગ, સારી માનવને મિસ કરે છે. એટલે સારા માનવ બનશો તો એ ઘણું બધું છે. ધ હ્યુમન બીંગ્સ ફૂલ ઓફ ફેથ એન્ડ સિન્સેરિટી, ફૂલ ઓફ કરેજ એન્ડ અધર ગુડ ક્વોલિટીઝ. કે એ હ્યુમન બીંગ કે કેવા, તો આ બધી ક્વોલિટીઝવાળા જે માણસો હોય એવા માણસ તમે બનશો એવી અમને આશા છે. આઈ વિશ યુ ઓલ સક્સેસ ઇન યોર લાઈફ. તમારી લાઈફમાં હું ખૂબ જ તમને સક્સેસ થાવ, તમે સફળ થાવ એવી શુભેચ્છાઓ પાઠવું છું. મે યોર ફ્યુચર જર્ની બી ફિલ્ડ વિથ જોય એન્ડ સેટિસ્ફેક્શન. તમારી જર્ની છે ભવિષ્યની એ કેવી હોય, તો આનંદ અને સેટિસ્ફેક્શનથી ભરેલી હોય. થેન્ક યુ વેરી મચ ગિવિંગ મી ટાઈમ ટુ શેર માય વ્યૂઝ એન્ડ થેન્ક યુ ફોર યોર કાઇન્ડ લિસનિંગ ટુ મી. તમે મને તમારો ટાઈમ આપ્યો, બરાબર છે, એટલું મેં મારા વ્યૂઝ શેર કર્યા અને તમે ચૂપચાપ સાંભળી રહ્યા, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. એન્ડ થેન્ક યુ ફોર કાઇન્ડ લિસનિંગ ટુ મી. આટલું ચૂપચાપ તમે લોકો સાંભળી રહ્યા એના માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. હેવ અ ગુડ ડે ટુ ઓલ ઓફ યુ. બધાને તમારો દિવસ સારો જાય બધાને. ઓકે, સો અહીંયા તમને ક્વેશ્ચન્સ આપેલા છે કે આટલી અહીંયા આપણને એક્ઝામમાં જેટલી સ્પીચ આપી હતી, બરાબર, એક્ઝામ્પલમાં એ બધી સ્પીચ અત્યારે પૂરી થાય છે. અને આ બધી શું છે સ્પીચ, તો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે કે ભાઈ આવી રીતના પણ પૂછાઈ શકે છે કે એઝ અ મોટિવેટર ટુ અ ટ્રેનિંગ પ્રોગ્રામમાં તમે મોટિવેટર તરીકે તમારે સિલેક્ટ થયું હોય તો કેવી રીતના તમે મોટિવેટ કરો એવી સ્પીચ છે. અ સ્પીચ એઝ અ ચીફ ગેસ્ટ ઓન એન એવોર્ડ ફંક્શન એટલે કે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની હોય એમાં ચીફ ગેસ્ટ તરીકે તમારે સ્પીચ આપવાની હોય. એઝ અ ગેસ્ટ ઇન એન એનસીસી કેમ્પ, એનસીસીમાં સ્ટુડન્ટ્સ ઓન પ્રિપેરિંગ કોમ્પિટિટિવ એક્ઝામ માટે એન્કરેજ કરવાની હોય. પછી સ્પીચ ઓન સ્ટુડન્ટ્સ એચિવમેન્ટ, કોઈએ કંઈ એચિવ કર્યું હોય ને એમાં તમારે આપવાની હોય. ને સ્પીચ ઓન એન્કરેજિંગ રીડિંગમાં એન્કરેજમેન્ટ કેવી રીતના કરવાનું એ સ્પીચ છે. પણ મોટા ભાગે તમને જે એક્ઝામ્પલમાં આપેલી છે, રાઈટ, ઇનોગ્યુરલ સ્પીચ, એન્યુઅલ ડે સ્પીચ, આ બધી મોસ્ટલી પૂછાતી હોય છે. એટલે એક્ઝામ્પલમાં જેટલી સ્પીચ આપી છે એ બધી સ્પીચ તમારે રેડી કરી દેવાની. તો અહીંયા આપણું યુનિટ 2નું સી એટલે રાઇટિંગ સ્પીચ કમ્પ્લીટ થાય છે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ મી એન્ડ હેવ અ ગુડ બાય.